સુરતમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સરકારી જમીન પરથી દબાણો દૂર કરાયા છે। કતારગામ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કામગીરી કરાઈ રહી છે। ટીપી 35માં સરકારી જમીન પરના દબાણો હટાવાયા છે। ગેરકાયદેસર દુકાનો અને શેડ પર બુલડોઝર ફરી વળ્યું છે। ચુસ્ત પોલીસના બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જ્યાં મામલતદાર એસએમસીના અધિકારીઓએ પણ હાજરી આપી છે। રોજ કતારગામ વિસ્તારમાં સિંગરપુર ખાતે 40 પૈકી 2 વાળી જમીનમાં ગેરકાયદેસર દબાણ થયેલ હતું, જે દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે। આ જમીનની અંદાજે બજાર કિંમત 2.5 કરોડની જેવી છે, જ્યાં છેલ્લા 5 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દબાણ થયેલ હતું, જે દબાણકર્તાઓને દૂર કરવામાં આવ્યું છે। અને ભવિષ્યમાં કતારગામ વિસ્તારમાં જેટલી પણ સરકારી પડતર યુએલસી હેઠળની ફાજલ જમીનો જે છે એમાં કોઈ ગેરકાયદેસર દબાણ થયેલ હશે તો એને દૂર કરવાની કાર્યવાહી તંત્ર